23 મે ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ. ધરોઈ ડેમમાં આયોજિત એડવેન્ચર ફેસ્ટ 45 દિવસ સુધી ચાલુ રહેશે. પર્યટકો જમીન, પાણી અને આકાશમાં આનંદ માણી શકે તે પ્રકારનું કરાયું આયોજન. સાથે 10થી વધુ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકશે. પાવર બોટ, પેરાગ્લાઇડિંગ, પેરામોટરિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોર્ડ રિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ ટ્રેલ્સ સહિત અનેક પ્રવૃત્તિનો લઈ શકશે લાભ. વેકેશનમાં ગુજરાતીઓ આનંદ માણી શકે તે માટે કરાઈ ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન. ધરોઈ ડેમ ખાતે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી. અલગ અલગ કેટેગરીમાં પર્યટકો ટેન્ટ સિટીનો માણી શકશે આનંદ. ગ્રાઉન્ડ લેવલે ટીડીઓ અંકિત ઝાલા સાહેબ, આસિસ્ટન્ટ ટીડીઓ સાહેબ, તલાટી મંત્રી શ્રી ગિરીશ કે રાવલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. આવનારી તારીખ 23 મે 2025ના રોજ ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ધરોઈ વોટર ફેસ્ટિવલ 2025 માટે માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે વોટર સ્પોર્ટ એક્ટિવિટીનું લોકાર્પણ અને શરૂઆત થઈ રહી છે, જે અંતર્ગત માન્ય મુખ્યમંત્રી શ્રી ધરોઈ ખાતે પધારવાના છે. સર, આનાથી આ વિસ્તારને કેટલો ફાયદો થઈ રહ્યો છે? ધરોઈ પ્રદેશ વિસ્તારને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવા માટે સરકાર અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે અન્વયે ગુજરાતના અને ઇન્ટરનેશનલ કે દેશ કક્ષાએથી ટુરિસ્ટો અહીંયા આકર્ષિત થાય અને અહીંની કુદરતી સૌંદર્ય અને અહીંયા ડેવલપ થવાવાળું ટુરિઝમ પ્લેસને સમજી શકે અને મજા માણવી શકે તેની શરૂઆત પેટે આ ધરોઈ ટુરિઝમ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે. આનાથી અહીંયા જે ધરોઈનું જે ડેવલપ થઈ રહ્યું છે અત્યારે, એનાથી આજુબાજુના કયા વિસ્તારોને ફાયદો થઈ રહ્યો છે? ધરોઈ રિજન ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોનું કનેક્ટ થવાથી તમામ પ્રવાસન સ્થળોને ફાયદો થશે. અહીંયા રહેવાની, ફરવા માટેની, એડવેન્ચર એક્ટિવિટીની તમામ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે. પાર્કિંગ વ્યવસ્થા તેમજ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ પ્રોવાઈડ થશે, જેથી કરીને આજુબાજુના વિસ્તારને રોજગારી અને અન્ય તકો મળશે.